અવતાર હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ મા બાપની હૃદયની લાગણીઓને વાંચા આપતું એક નવલું નજરાણું એટલે દીકરી. સ્નેહના સ્મિત છલકાવતી ગાગરનું સાગર એટલે દીકરી. ઘરના સંસ્કારનું ઢાંકણું એટલે દીકરી. આંસુઓના બૂંદમાં ટપકતું મોતી એટલે દીકરી. વિધાતાએ દીકરી કેવી રીતે ઘડી, જેના માટે કવિ હૃદય કહે છે, ભગવાને એક દીકરાનું સર્જન કરવા માટે જેટલો સમય લીધો એનાથી સવાયો સમય એક દીકરીના સર્જન માટે લીધો. પોતાના જ બનાવેલા બ્રહ્માંડમાં એક દીકરીના સર્જન માટે ભગવાને ભિક્ષુક બની હાથ લાંબો કર્યો. નદી આગળથી નિર્મળતા લીધી, સાગર પાસેથી ગંભીરતા લીધી, પર્વત પાસેથી અટલતા માંગી, ફૂલો પાસેથી ફોરમ સ્વીકારી, તારલાઓ આગળથી ટમકાર લીધો, સૂરજ આગળથી કિરણનું તેજ લીધું, આકાશ આગળથી વિશાળતા માંગી અને ધરતી આગળ સહનશીલતા માંગી, ચંદ્ર આગળથી ચાંદની માંગી અને વહેતા પવન સાથેની લહેર લીધી, મેઘરાજા આગળથી ઝરમર વર્ષા માંગી. આમ કુદરતનું અણમોલ સૌંદર્ય જ્યારે ભેગું થયું ત્યારે અનંત ગુણોના કુબેર સ્વરૂપે એક દીકરીનો જન્મ થયો. આવી દેવની દીધેલ લક્ષ્મી સ્વરૂપમાં આ અવની ઉપર મા જગદંબાના સ્વરૂપમાં કેટલીય દિવ્ય શક્તિઓ પુણ્યવંતા આત્માઓના ઘરે બિરાજમાન છે.